માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ સોમનાથના જેવું જ એક સૌથી મોટું મંદિર છે વારીનાથ મહાદેવજીનું. આ દૂર દૂરથી લોકો આવે છે અને ગુજરાતમાં એવું કહેવાય છે કે ગુજરાતમાં સૌથી મોટું એટલે સોમનાથ જે મંદિર છે એના જેવું એક બીજું આપણું મંદિર છે વારીનાથ મહાદેવજીનું મંદિર. ત્યાં આપણે આવ્યા છીએ દર્શન કરવા. તમને એકવાર દેખાડી નાખીએ. આ આપણું મંદિર છે અને બહુ જ ઊંચાઈ આવેલું છે. તમને હું નીચેનો એક વિડીયો દેખાડે એટલે તમને ખબર પડશે. એટલું મસ્ત મંદિર બનાવ્યું છે ને આપણે આવી ગયા છીએ પપ્પા 2 જણા. પપ્પા રહ્યા પાછળ 2 જણા આવી ગયા છીએ. હવે આપણે જઈશું દર્શન કરવા અને તમને પણ દર્શન કરાવવાના છીએ. અને ઉપરથી વાયરી જબરજબર આવે છે. મારા બાલ નહીં એટલે તમે દેખાતા નહીં, બાકી વાયરી મસ્ત આવે છે. અને અત્યારે તડકો તો છે જ, તોય પણ આપણે દર્શન કરવાના છીએ અને તમને પણ કરાવવાના છીએ. તો બ્લોગમાં બનાવી રહેજો અને આપણી ચેનલમાં નવા આવ્યા તો લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને બીજું કયા કયા મંદિરો છે એ પણ દેખાડવાના છે. તો બ્લોગ મસ્ત રહેવાનો છે, બ્લોગમાં બનાવી રહેજો. મિત્રો દેખાય છે આપણી અલગ અલગ મંદિરો ગોઠવેલા છે અને ત્યાં અલગ અલગ જે પહેલાંના સાધુઓ જે પૂજા બધું કરતા હતા એ અહીં દેખાડવામાં આવે છે. આમ પાછળ એક મંદિર છે તો અને બીજું તો આપણું જે વારીનાથનું મંદિર બહુ ઊંચું છે અને અહીં એ બહુ જ ઊંચાઈ બનાવેલું છે એટલે તમને દૂરથી પણ આપણા આ મંદિર દેખાય છે. અને જે સામે દેખાય છે તે કાર્યાલય છે. એટલે અહીંનું બધું જે કામકાજ હોય એ આપણું આ કાર્યાલયમાં થાય છે. એટલે ટ્રસ્ટ સમજો. અને સામે જે બસ મોટાભાગની જે ભીડ દેખાય છે તે ભોજનાલયની વ્યવસ્થા છે ત્યાં લોકો જમવા માટે જાય છે. નહીં તો ફ્રી મળે છે પાછું જમવાનું. જો ભાઈ નીચે ઉપર મંદિર છે અને નીચે અલગ અલગ દ્વાર ગોઠવેલા છે ત્યાં. અને તે બધું કંઈક પણ વસ્તુ હોય તે સ્ટોર કરવામાં આવે છે. અને જો આ પાછળ જે દેખાય છે તે ગાડીઓની મેળવાની જગ્યા છે અને ત્યાં ગાડીઓ પાર્કિંગ થાય છે પાછી ફ્રી થાય છે. એટલે કંઈક પૈસાનો કંઈ ચાર્જ નહીં. અને એ મસ્ત ગાર્ડન છે પણ ઉપર છે એટલે કંઈક લોકો પસંદ શું કરે છે બેસવાનું. બાકી આ રીતનું જો શિલ્પી છે.